એક એકનો બદલો લેવામાં આવશે. હું અધિકારીને પણ કહી દઉં છું અહીંથી, જે અધિકારી કોઈના ફોન ઉપર મારા પશુપાલકને, મારા ખેડૂતની ઉપર ખોટી ફરિયાદો કરે છે ને, યાદ રાખજે 27માં પહેલી કેબિનેટમાં તમારો વારો લઈશ. તમે એમ સમજો છો વસૂલાત વ્યાજ સાથે કરીશું. આ મર્દના ફાડિયા એમને એમ નથી બેઠા, આ ગોળીઓ ખાવા માટે બેઠા છે બધાય. અને મિત્રો, અમે સત્તામાં આવીએ ન આવીએ એના માટે નહીં, અમે હારીએ કે જીતીએ એના માટે નહીં, આ પ્રજા માટે એકવાર નહીં 1000 વખત પણ હારવા તૈયાર છીએ, પણ સંઘર્ષનો મેદાનમાં રહી અને અધિકારીઓને કહીએ છીએ કે તમારી દાંતી કાઢી લેશું અમે. એક પણ ખેડૂત પશુપાલક ઉપર ખોટો કેસ થયો, હું જયારે ગયો મિત્રો, ધ્રુજાવી દે એવી ઘટનાઓ બની છે. એમના પરિવાર ઉપર દબાણ લાવવામાં આવ્યું હતું કે તમે કાંઈ વધારે બોલતા નહીં. તમે કલ્પના કરો, આવું તો કંસ મામાએ નહોતું કર્યું. કંસ મામાએ નહોતું કર્યું. મથુરામાં એનો ત્રાસ વર્તાતો હતો, પણ કંસ ક્યારેય ગોકુળમાં, ક્યારેય કનૈયાના પરિવારને જઈને એવું નહોતું કીધું કનૈયાના પરિવાર તમે બેહી જાઓ. ભાજપ ત્યાં સુધી પહોંચ્યું છે. કેટલો અહંકાર! અને મિત્રો, આ અહંકારને તોડવાનો સમય આવી ગયો છે. આ અહંકારને કાઢવાનો સમય આવી ગયો છે. આ અહંકારને તમે નું જ કાઢી શકીશું. અને આજે આપણે સંકલ્પ લેવો પડશે. મિત્રો, માનનીય અરવિંદજીએ, ભગવત માન સાહેબ થોડી ક્ષણોમાં પહોંચી રહ્યા છે. એમણે એવું નક્કી કર્યું છે કે 54 લાખ ખેડૂતો માટે, પશુપાલકો માટે જે પણ કરવું પડે. આ તો શરૂઆત છે. अभी ये तो ट्रेलर है, पिक्चर अभी, जोरથી બોલો, પિક્ચર અભી. મિત્રો, આ એક સભાની શરૂઆત છે. ગામડે ગામડે ખેડૂતો, પશુપાલકોને જાગૃત કરીશું. અને મને ખબર છે મિત્રો, ડેરીમાં જે ભ્રષ્ટાચાર થાય છે, ડેરીમાં જે તમને ને મને લૂંટવામાં આવે છે, એ પારદર્શી જો કરવામાં આવે, ભ્રષ્ટાચાર રહિત, તો એક ખેડૂતને દૂધનો લીટરે ભાવ તો મળે જ, ભાવ ફેર તો 40% મળે જ, પણ એની સાથે સમજો, એની સાથે તમારી હજારો લાખો કરોડ રૂપિયા વર્ષે તમને વધુ મળે ને, એવી પરિસ્થિતિ પણ પેદા થઈ શકે એમ છે. અમે અભ્યાસ કરી રહ્યા છીએ. એકવાર તમારે હવે 35 વર્ષ પહેલા બદલાવાનું નક્કી કર્યું હતું, એવું બદલાની નીકળવાની ભાવના સાથે નક્કી કરવાનું છે.